ફાઇનલી મિત્રો આપણે આ નવો બ્લોગ લઈને પાછા આવી ગયા છીએ. બહુ ઝાઝા દિવસે, લગભગ મહિના દોઢ મહિના પછી તો વરસાદ થઈ ગયો છે અને આખી સિઝન પૂરી કામકાજ બધું પતી ગયું છે ટ્રેક્ટરનું. હવે ખાલી વાવવાનું એવું બધું બાકી છે. તો વાવણી થઈ ગઈ છે, વરસાદ થઈ ગયો છે અને આજ વાદળા છે, ક્યાંય છે નહીં, એટલે આપણા પડામાં તો અમે ન ચાલે. બીજે વાવવા જવાનું છે તો અંતરમાં મસાલ તોડીને કાઢી લીધો છે અને નીકળી ગયા હતી. અને આપણે નદી આવી હતી તો રસ્તો બસ્તો બધું ખરાબ કરી દીધેલું છે, ખાડા પાડી દીધેલા છે એવું છે. તો મિત્રો બ્લોગમાં રહેજો, મળીએ આગળ. આ રીતનું છે મિત્રો, પાણી હજી ચાલુ છે આ બધું. અને આ રસ્તામાં બધે એમ તો બધે રસ્તો ધોઈ નાખેલો છે, ખાડા પાડી દીધેલા છે. તો હાલો મિત્રો, મળીએ આગળ, બ્લોગમાં રહીજો. તો મિત્રો આપણે ચાલુ કર્યું છે, એક ઉથલ મારી છે. વરસાદનું કામકાજ વધી ગયું અને ગારો પડે છે. મિત્રો આપણે હવે ઘર બાજુ જાય છીએ, કેમ કે ગારો પડે છે વધારે, એટલે તો હવે 2-3 કલાક રહેવાથી. એમ તો અત્યારે સાટા આવે છે, તો 2-3 કલાક મેળવી રહેવાથી તો કદાચ હાલ એવું થઈ જાય, કેમ ગારો છે વધારે એટલે ફાવતું નથી. એટલે ટ્રેક્ટર મૂકીને આવ્યા છીએ. હવે જાહો પાછા 3 વાગે રોડ તો આવી ગયું, ઘેર જમી લઈ અને પછી મિત્રો મળીએ આગળ બ્લોગમાં રહેજો મિત્રો. હોળે આપણે 2 મહિનાથી મિત્રો હાવ બિંદિયાર છે, નથી ધમારાણી કે કોઈ વસ્તુ નહીં. હમણાં કામ જ એવું છે, ખાલી પાવરની નીરવાનું ફેરવવાની, બસ બીજું કોઈ વસ્તુ નહીં. અને સાટા ચાલુ થઈ ગયા છે અને વાગી ગયા છે 4, એટલે ભાઈ કાંઈ વવાય એવું છે નહીં. તો હવે જઈ આવી, ટ્રેક્ટર લઈ આવીને પાછા વહી આવીએ. તો બ્લોગમાં રહેજો મિત્રો, મળીએ આગળ. તો મિત્રો આપણે આવ્યા હતા ટ્રેક્ટર લેવા. ટ્રેક્ટર હવે લઈને જાય છે ઘર બાજુ. વરસાદ આવી ગયો છે, ટ્રેક્ટરે કારો જોયું છે. તો મિત્રો આ ડેમ ભરાઈ રહ્યો છે આખો. હાલો મિત્રો, મળીએ આગળ હવે. મિત્રો અત્યારે અમારા કેળાની આ હાલત કંઈક આવી છે. આગળ બધું ખોદી નાખેલું છે. આ નદીમાં પૂર આવ્યું હતું ને, પાણી બધું આમાં બધે ગળી ગયું હતું. પાણી હજી છે. મિત્રો બધું ખોદી નાખેલું છે. અત્યારે 2 વ્હીલ નાખવીને તો અઘરી પડે એવું છે. મિત્રો લાગી ગયા છે 6:30 જેવું થયું છે, વરસાદ ચાલુ છે. મિત્રો આપણો બ્લોગ હતો કંઈક આવો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી.